પણ જો ગામમાં કોઈ ટેકો આલવા તૈયાર છે નહીં અત્યારે આપણો. અત્યારે કોઈ નહીં આવે. આ તો બોલું હું હેડું હું માણસો અત્યારે કોઈનું નક્કી ના રખાય મામા. આપણી રીતે જ જીવવું પડે જિંદગી. નકર કોઈ આપણા હંગાથી ના આવે. પેલા મૂર્તન્ય વાળા રહ્યા ને આખા ગામમાં ખરો ને ફૂંચી મેલી છે અને ગભરાઈ દીધા છે. અત્યારે મામા કોઈ પણ પરભારો ડખો હોય ને હું ના કહું છું શેઠથી કે કોઈના ડખા પેલા જવો નહીં. આ તમારા અંગાથી કોઈ આવે કઈ અને ગોમનો ડખો હોય ને હવે પેલા પાઘડી બોધીને પહોંચી જવાનું ડખા કરવા. ગામ વાળો નહીં વિચારવાનું પણ આપણા વાડીનું વિચારવાનું છે. ગામ વાળા તો રહ્યા ને આમાં અંધારું થયું ને એટલે બધા ઘરમાં પહેરી જાય પણ વાડીમાં પહેરવાનું થાય નો. આપણી વાડીની હોર રાખવાની રાતી આજુબાજુ ગમે તો બૂમ પડે ને તો પટ્ટી ના મેલતા પહેલાથી કહું. અલ્યા એક અઠવાડિયું બહાર જો એમાં તો રમણ ભમણ કરીને મેલ્યું છે. આ બીજું કોઈ નહીં. આ પેલા મુસાળનો વાક છે. આ જોતા નતા બપોરે ઘેર પોળા થઈને પડ્યા હતા પણ એમને રાશી છે વાડી તે ત્યાં ઊંઝે કલાક એવી તો નહીં ખબર પડતી. જલ્દી જવું પડશે ન કરે સોય પાડો પાછો કરતો છે મુસાર તો કોનું ઠેકાણું નહીં. આવો માણસ ના રખાય. મૂસો પાડીને કી તુરાશ અમુક ગામમાં બીજો કોઈ તૈયાર હા તૈયાર છે કોઈ તૈયાર નહીં પણ એના કરતા કોઈ ટેમ્પરી માણસ રાખ્યો હોત ને મોમાં કોઈ આપણું અંધારું કરીને જો કે હું હતો જો કોને તો અંધારો કૂવો કરીને મેલ્યો છે કે દેશ આવે તો દેખાય ના કે આ રેત છે. આ તો ભેંસ છે. જો તો મુસારી નીચે વગાડે છે કે હું તો જો પાટું મેલ્યું તોય માણસ હલતો નહીં. એ મુસાર નહીં આઈએ બેસીએ. એ ઓમ જોતો ખરા બે પાટો મેલ્યો એવી તો સેવી ઊંઘ છે. અત્યારે હતી હોઈ ગયો ખાધું જ કેટલા વાગે 5 વાગે કહું વેલા વાગે તો ડોસી આ તો 4 વાગે રોટલો ડુંગળી ખાઈને હોઈ જાય એવો માણસ છે. શાક નહીં બગાડાયો. સરપંચ વાટ જોઈને પછી ઊંઘી ગયો. કીધું હમણાં પણ આવશે. હજી ટાઈમ તો અમુ થાય છે કા એટલા કરી ઊંઘ લઈ લીધી થોડી. તારી હું કુકરા જેવી લાગે છે હો. શામાં આયા કયો? કેમ શમાય એટલે જીવા હું તો નહીં ગયો ને ઊંઘમાં તો મોઢું તો યાર મોઢું ધોવાનું હોય ને ચા પીવાનું સાજી તો એ હવાર નહીં પડ્યું હજી તો 7 વાગે છે. એમ નહીં તમે આ બત્તી ના ધાર્યું ને બધું અરે પાછો ભૂલી ગયો કે હું હજી તો કીધું છે તોય દાડા અત્યારે ભૂલી ગયો. તું એ લંકારી ગોળી ભૂલખણીઓ તો શું હા સમ ભૂલ કરી 6 વાગે બધું ભૂલી જ નહીં જતો ને નહીં ભૂલી જતો. કાદાર ખાન જેવું હોય પાછું પૂછવો તો પૂછો અત્યારે હું ખાઈને ઊંઝ્યા છે ને એ ખબર નહીં હોય. ખબર નહીં ચોકન કેમ ચોકન લે ચોકીમાં સાડી ના નહીં જવાનું. જવાતું છે યાર. રેસ આઈ સા ફાડી ખાઈ જાય. એટલે તને એકલા ફાડી ખા હું નહીં જાઉં. હું નહીં આ દાડો એટલે તો જોરથી બોલો છો જીવનલાલ. અત્યારે પાછા ફરી ગયા. હું અહીંયા આવવાનો છું કાન આબા ના ઓવા કેવી ફાડી ખાય છે જોઉં છે આજ તો કશો વાંધો ને હું આવું. જો લેતોય લાકડી લેતોય મોથી ઈ ઠાલા હાથે નહીં જવાનું. લાવ આ તો હારું કર્યું આયા ભણા ન કાઢે તો મોરા આવ્યો તો ઘરમાં બેસી દો. આ કશું હોર ના રાખ્યું હું ચોકી રાખ્યું. જો જીવણિયા કાલ દારા ગોમ વાળવાની વાલા કરી દેવાની છે આપણો. એટલા મોત કોઈ આપણો ટેકો આલવા તૈયાર નહીં. ખાટલો લઈ લેવો. એટલે મોચાઈ ગયા આખા ગોમ વાળા નહીં આબાના પડે તો છે મોચો ઈકાન. આ બીજો લઈ લે તો ઊંઘવા થાય કે ઊંઘવાનું નહીં કણો જાગવાનું છે. કોઈ ઊંઘવા નહીં જવાનું. આ રોજ જઈને ઊંઝા ને તમે એટલે બાબા જડી ગયા ઊંઘવાનું નહીં. ઓબા જરી એમને નહીં જ્યાં પેલી રેસ આવી છે ને મો બીજું કોઈ નહીં બાબા સરપંચ. પર જ બેસી રહેશે કહું. અરે કેરીઓ જબ્બર ખાય છે. આ ખાઈ લાકડી લઈને પહોંચી જાવ તો શેડી નતા બાના અમે નતા બોલા, બાના. બોલે એવું કરેલી આ. મારા ઓય એટલા હાથ જોયું. વાજે ડીજે વગાડે છે તું નાખોમાં અને એ જઈ શું જાગીને ઊંધો પડી જતો હી. પણ તમે આ ભણા મોકલવાના હતા વાત તો જોઉં કા બે આઈ એકલું લે, જવું. હેર વાતો નહીં કરવાની. આગળ થો થાન. પાછળથી આવશે તો હા, એ વાત એમ સાચી. છે આગળ થયો બહુ બીકણ આ હું ના ચોકી કરતા પર ગયો. લંકારી હારી કાઢી છે. નહીં બીવાતો ભણા. આછી રાત ધોઈકણું લઈને ફરે છે બાયણામાં તોય બી વાતો નહીં ને આ શિખર હુકા બી હોય છે આટલા બધા. આ તમને ખાઈ લઉં ને તરત જ ચમ હેડવા લઈને નીકળું છું ખબર છે? ખબર છે મને. મારા બાજુમાં ઊંઘો છો ને મારી આખી રાત બગાડો છો. ખબર છે પેટ ફોડું થાય ને એટલે પેટ ફોરું નહીં કરતા આખા તમે જ ફોરા થો છો. મારા હમુ મારી આખી રાત ઊંઘ બગડી જાય છે. ગઈ જેવી આવે છે ને એમાં ખાધા શરમ પછી નહીં હેડે ને. આવતી.
ખાધા પછી હેડ એટલે હારું આ ઈમો જ હેડવા લઈને નીકળ્યો છું મારી આખી રાત માથા થાય છે ઈમો રોજ ખવડાવું તરત કી હેરો સોમા કાકા હેડવા હેડવા જ પાછો નહીં એમ આપણને કહું ખવડાવવાનું રાતનું દારો બટાકાનું શાક તે હારા પૈસા ખર્ચીને હારું લાવો હવા જ કરવા હોય તો બટાકો જતો ને અમે કે ડુંગળી બે કટ્ટો નાખી જજો એવો કંટાળો આવે છે ને તારા ઘેર તો ડુંગળી તો ગરીબોની કસ્તુરી કહેવાય મફતના ભાવ નહીં મળતી શાકુ કા બનાવે એકલી ખાવાની એ બધી વાતો પડી મેલો હું હમણાં ગામમાં હોજને દૂધ ભરાવા જોતો ને હા એ શોમા કાકા એક ખતરનાક સમાચાર લાવ્યો છું જોરદાર મેસેજ છે સરપંચ કે છે આપણા પાસેથી જોઈ ને હા એના પાસે આખા ગામમાં મેલે મેલે ફરે તો ઘર દીઠ ઉમરો દીઠ સરપંચ ઓહ પણ કોઈને આવવાની ના પાડી દીધી કે કોઈ ના આવે હંગાતી કોઈ નહીં. એકલો મજા જ આવી છે તને. શોમા કાકા હા મારો ઓળખ્યો જો કે આખા ગામમાં ફરે ગામ વાળા ઓછી ગયા છે ને કાયો કશું દાદર મારે એવો નહીં ઓના હંગાત જાય જેવું નહીં અને આ રેસ પકડવામાં એનો સ્વાર્થ છે એની વાણી બચાવવા ઓલે અરે આપણને મોરી કરે છે અમારાને અમુક ખબર પડી છે હું અશોકગીરી સોના ખોટો સરપંચ બનાવ્યો છે ચિંતા કરશો નહીં આવતા વર્ષે આપણે કોઈ મીટિંગો કરવાની જરૂર કોઈ જરૂર નહીં નહીં. બારે બાર આપણું કામ થઈ જાય વન વે નીકળી ગયે તું શોમા કાકા તમારે આ વખત કરું ને હા. ખાલી ટેકામાં જ રહેવાનું છે મારા તમે મારા ટેકામાં જિંદગીથી મારો ટેકો જ છે તને તો. બસ એટલે હું સરપંચ બરાબર રખડ તો કરી ના નાખ્યો તારે ગામ વાળા ને કઈ એનું વર્ચસ્વ હોય ને એનું ચાલતું હોય આખું ગોમ છૂટી જતું હા હંગાત રતાક ના રહેતા બધા અમે જેવા પરસમણી આયા છે અમે રેસ પકડવાનું કર્યું છે શોમા કાકા કોક ખંચેરી જો છે 15 મણ 20 મણ બૂચ મારી જો છે પછી હના ઊંઝા ઊંઘ આવે હું કશું કોદા કાઢી અરે પેલા બાબુજીને 1,60,000 રૂપિયા આલવાના છે ક્યાંથી લાઈને આલે પેલા ભરી ના દીધા ના એ કમાવાના શોથી પણ મૂરી તો પેલી કાઢવી પડશે કે હું તો કઉ છું જે થયું છે ને શોમા કાકા ભગવાનને મારું કેવું હોભળી લીધું છે આપણો- સારા માટે જ થયું છે અને આપણે પટાબા બેઠા હતા ને પણ આપોઆપ કુદરતી હેરો પટી દે સમજ્યા વાત ને નહીં રાખી દે હારું જ કર્યું નહીં કોઈ આપડે ઓગળી એ નહીં કરવી પડે અને બારે હેરો પૂરો થઈ જાય પેલી કહેવત નહીં હા. હાપ મરી જાય ને લાકડી ભાગાના એવું કોમ તો આપણે ગામમાં હારા ને હારા રહું અને હેરો બારે પાયમાલ થઈ જાય પાયમાલ ડોક્યુએ થઈ ફાટી જાય જાય ને. એનું નુકસાન પર ઊંટ તો હારું શોમા કાકા પડેલું જ છે નોંધારું ને કાર્યો ગોઠશે નહીં આપણને હો એ પૈસા પાછો ઓહો, આપણા પેલા. હમું લડાવત ઓહો. ચૂંટણીમાં સમજ્યા જેટી કપા ખાવા જઈતી પણ ઊંધે મેલી સોળાઈને આવશે. બરોબર જ્યાં તું બરોબર પણ એ જો ગમે જેવું કોમ હોય ને કદી હિંમત નહીં હારી દેવાની અને તમારા કુટુંબમાં ખરો ને જીવણિયા હા. ગોબર ડોહાના કુટુંબમાં તું નામ રાખ્યો હો. અરે. અને પુંજા ડોહાનો તે બધું બોલાઈ ગયું અરે કશું નહીં શીશેલો પાપડ ને એવા ગયો એ જોતો નહીં પેલો પાછો બીકણ બિક્કર છે એક નંબર નો પુંજાબાનો બાલાય નહીં નામ હોય સરપંચ આજે રેસ ને છોડવાની નહીં હો બંધેલી હે બંધેલી નહીં પણ તું કે સોરવાની નહીં એટલે પકડી લેવાનું સાથ ઉધી પાછું તમે આગળ છો કેમ લે મને તમે આગળ છો અલે હું આગળ થાઉં છું એટલે કીધું તમે પાછળ રહો હું પાછળ રહું છું એટલે કે આગળ થયો હું માથા પર બેહારું અમે સરપંચ તમે આગળ રહો ભણો તું પાછળ રહો અને વચમાં હું કેમ રેસ આગળથી આવે ને તો પેલા તમારું પણ હુમલો કરે અને પાછળથી આવે તો ભણા પર હુમલો અને કરે આમાંથી વચ્ચેથી પડશે તો વચ્ચેથી ના આવે અને હાલ તો કહેતા હતા જીવનલાલ કે સોળવાય નહીં આ ભણા નહીં છોડવાનું પણ તાર મોમો આગળ તો હારું કા. જીવણિયા મોત આવે ને તો કોઠીમાં પહેરી ગયા ને તોય મરી જઈએ હાલ પણ હાલ તો તમે આગળ છો મોત આવશે તાણે આવશે શોમા કાકા હાને મેડું વળી ગયો એવું લાગે છે શોમા કાકા જંગલ ખાતા વાળા ઉપડે છે રેસ પકડવા ઉપડ્યા છે આજ તો પકડી પાડશી એ તો આખો પોજરા માથા કર્યા ને રેસ પકડવા એ ઉપડ્યા તને હાને દોતા આવું લે હાને દોતા આવું છે ગોમમાં બધા અબ્બાલા હતા શું છે પાછળથી પોજરો લેવા પાછળ દે શકું કેમાં ગોમ વાળાની જરૂર નહીં અમે જરૂર તો બધાને હતી. કદરમાં ના જવાનું હોય હું ગામમાં દૂધ ભરાજો ને એટલે બધાય કીધું કે ઉમરો દીઠ ઘર ફરી વળ્યા છે પણ કોઈ આવવા તૈયાર થયું નહીં એટલે તમારી ધ્વનિમાં મારી ધ્વનિમાં ના આવે ને તમારી ધ્વનિમાં કોઈ આવે એવો નહીં હવા વાળો નહીં અમે કોઈ ફાટી ગયું બધું પિક્ચર આ પૂરું તું ઘેર ફરી બીક ગાલ લે છે ને એમાં બધા પગ પાછા કર્યા છે પણ વર રાખજે જે દાડા તારા છે ને એ દાડા ગામ વાળો એકેય બાર નહીં નીકળે ખેમાની સરકાર આવે છે આપણા ગોમ મોરે મને ખબર છે તું અત્યારે શમ ગણો ગોય છે શમ ગણો ગોય છે અત્યારે અભાવ આવ્યો ને રાજી થયો માતા તું હા. તો પછી કેરીઓ ખાવા મળે મળવાની જ છે અમે તારા બાપાઈ બાવળિયા વાયા છે કેરીઓની આશા હું કા રાખે છે કોટા વાંચી કેમાં કોટા
તમે બધા ઓબા વાયા હોત ને તો છેડી લશ્કર વાત આખું અમાર જરૂર નહીં લશ્કરની નહીં કાસા આખા ગામમાં ફરી વળ્યા છો કગર્યા છો પણ કોઈ આવવા તૈયાર નહીં 3 જણા કાફી છીએ આ મૂસો કોઈ સહેલો કરવા નહીં રાખી જીવણિયા મને ફર્યા તા કાફી હતા તો બેસ બેસ તાર બાપાને તો બોડી દીધો આ રે મરદ છે જીવણિયા વરરાજે મરદ છે મારા રહ્યો એ. તું તો કૂતરો છે જો તે અઠવાડ ખોઈ છે સોનું મોનું બંધા કેબુ ચાટી ખોય છે ને લે તારા ગોળી આ નહીં ઉપરેનો ના ગોળા અમે તો ગોમનું વિચાર્યું છે ગોમનું વિચાર્યું છે ને તો ગોમારા સમ ના આયા તારું વિચારીને કોઈની જરૂર નહીં કાફી છીએ 3 જણા અમે શોમા કાકા હા. મેં આજે સમાચાર હોભળ્યા હતા ઓર રાખજે રેસ ઉપાઈને લઈને જતી રહ્યા તને બાજુના ગામમાં જીવણિયા જેવો મુસોવાળો ડોહો હતો ને હા. તે જઈ રાતી રસને એને જ ફાડી ખાધો મોરી હેઠતો તો આખા ગામમાં હવે પેલો એને જ ફાડ્યો. ટીવી માં નહીં આવતા પેપર માં નહીં આવતા પેલા તાર પાસે આવે છે અત્યારે હું જે વાયરો વાતો હેડે ફોનમાં અને ટીવી માં જલ્દી ઝડપી ના હેડે ને એટલું ગામડામાં હેડે કેમાં તું એ જવાનું બેઠા બેઠા આ કીધું અરે નો બાપો મૂર્તન ડોહા ઉપર બેઠા બેઠા જોઈ રહ્યો હા એને સમાચાર મોકલા હા વાહ. શોમા કાકા હવારે આપણા ગામમાં ના હોય તો હાથ પાડીને કહી દેજો કે રેસ પકડાઈ જઈ છે બરોબર. 3 જણા કે ગામના બાગલ બિલ્લા રેસ પકડવા માટે જ્યાં છે પકડી પાડી છે પકડી લાવશી તારા જેવા શિયાળ નહીં અમે તો તૈન મરદ છીએ લ્યા મને ક્યાં કોઠી પહેરી દેજે ઘેર બીક લાગતી હોય તો બોકરે બેર્યા ને શું કોઠીમ પહેરવાની જરૂર છે હા અરે મને તો એવું લાગે છે આર્યા બધા રેસ ને પકડવા નહીં જતા રેસ પકડવા આવી છે કાઢ તું દોત કાઢ તારો સમય છે એટલે પણ વર રાખજે ખ્યામાં જે તારા ઘેર આવીને પડશે ને એ તારા ખબર પડી જા હા સરપંચ હજી તમે રેસ જોઈ નહીં ખાલી જોહો ને એટલે એક જ ધોત્યું લેવા નહીં રહો ઈ મેલીના બહુ પડશે જીવણિયા મોરી રે ને તો વર રાખજે મને તો લાગે છે માકા કાલે એકાદમ બેહણું ના હોય ગામમાં કનું લે બહેનો તારા ખજાને ખોટ શું પડી લઈ લીધો જીવન ને આખડી રડી મારી આખડી મારે રડી સ્ટેટસ મેં લઈ જા પાછળ રજે નકર પછી ગીત તારા ઉપર જ વાગશે તમે સોના મોના ગુદરો ઓટીને હોઈ જજો તમારું સ્ટેટસ ના મેલાય અમાર જો લંકા લૂંટાઈ જાય તો હોનાની અમારું અમે બદલી ત્યાં જાય છે તે અમે 3 જણા છીએ એની લંકા તો ઘેર છે શોયા લૂંટા આવી નહીં તારી લંકાની વર રાજ સોની મની શિયાળ દર એને- ગોડેલું હોય ને તો મારી પહેરી જા એને જય લંકા જીવણિયા. તો લૂંટાવી નહીં પણ એરિયો લંકાડીનો લૂંટાઈ મારા જાય. બેટા એક નંબરના ફટ્ટુ છે બે બે શું કરી એવા નહીં મોટી મોટી વાતો જ કરું છું પણ સાચી વાત છે એ એ મુર્તન વાળા એ નાટક કરી નહીં ખેવા હો બધા નાટક ના હારો તો કે દોત કાઢે એ જીવણિયા પેલો હું ઈકારી કર્યું છે જીવણિયા કોક બીવરાવે ને એમ બીવાર ના હોય હેડ હેડ હેડ. હું આગળ જાઉં છું. રેસ વાહન પડી ખોઈ એ, હું શું શેરીને પેલા હારે ઈકારીઓ કરો છો જો કાકા મારો ઓળખ્યો એવો પટી મેલીને નાઠો છે ને રેસ પકડવા હેડો ચમ બીવાનો તાન હા? ના ના આજે એકાદાર પાડી દે ને તો શોમા કાકા મજા આવે કોટો નીકળી જાય કેમ હો જીવનિયાને પેલો પાડી દી ને બોયો તોણે છે ને બધા ભેગા મારો થઈ કોટો નીકળી જાય બારે તો હપુસા રાતમાં હું ફરક ના બિલકુલ સોના મોના હેનો ઘેર ગોદરું ઓઢીને ઊંઘી ગયે આપણા બાપાની હું લૂંટાઈ જાય છે ગોદરું ઓઢીને હુઈ ગયા હું જીવણિયા કોક બીવરાવે ને એમ બીવાઈ નહીં જવાનું તારો ભાઈ રહ્યો ને તો અમે સોડિયો પારું છે ના બીવો એમાં તમારા હંગાતી આવ્યો હું હાલ કર્યું તું રસ્તામાં એવું ના કરતા પેલા ખેમાઈ ખાલી મસ્કરી કરી માં તો ઈકારી કરી નાહી જા જીવણિયા ખેમલો ને તરાવ કે ને ઈ કઈ કાદેવે ના હોય ના હોય સરપંચ પણ અમે જોયું છે એટલા નક અમે કદી ના મોની એટલે પણ વાત. એના એ ના બેહી રહે એ ખાવા જોવા કે ના જોવા રાત પર એટલે કેરીઓ ખાવા આવે એટલે અમો આને મગજમાંથી વેમ નહીં જતું પાછું સરપંચ આઈ ગયા ને. જીવણ ઊંઘું? જો ઊંઘવાનું નહીં હા? ઊંઘેલા રહી જીવણિયા અને નહીં નસબંધી આવી જાય તો નજીક હા, એ વાત સાચી એટલે ઊંઘાય નહીં જીવણિયા જો જીવણ હા રોજ કરતા ને હું નહીં કરું ત્રણ 3 જગ્યાએ આપણે ચોકી રાખવાની છે જો ત્રણ જગ્યાએ ઓ કોઈ નાકામાં તું રહ મોસ્તો લઈને હું વચ્ચી રહું જીવણિયા ભણો છે લે રહ અને કોઈ આગુ પાછું હોય ને તો ખાલી ફોનમાં કે હું રાગ બોલશું શું કીધું છેલ્લે હું ઓવો સરપંચ હું કહું છું ના હોય તો નાકામ તમે રહો અને ભણો 2 જણા અમે વચ્ચે રહીએ મોટો લઈને હા. એટલે પેલમાં કોણ વાર રાખશે અમુક પેલબાદ તો રહો રહા પણ આ બાદ નાકામ અરે પેલા આવશે તો પેલા હોય આવશે કે ના સરપંચ તમે હોય નાકામ રહો અમે ભણો 2 વચ્ચે રહીએ શું કેવું ભણા સાચી વાત ને? હું એકલો ના કશું જોઉં વાંધો નહીં એટલા. આપણે તો જો રહું હોય તૈયાર જ છીએ આપણે શું આગળ પાછળ કોઈ સલ્યો તારા કોઈ ચિંતા કરતો તો નથી. ભણ્યો કાઠો હ હા, તે- આપણા કોઈ ચિંતા જેવું નહીં આ પાછળ મૂસોની આબરૂ કાઢે હતું
પણ રેસ જોઈ છે એટલે અરે કોમ તો ના જોયું હોય ને તો પાછો પાવર કરું પણ જોઈ છે એટલે તારો કેટલો પાવર છે ને એ રાત પર થયેલી મેં જોઈ લીધો છે લે પણ કાગળ નો વાગશું તું જઈએ ને હા, જો ભણા હા એવું લાગે ટોયકો પારું બા નજીક આવી દેજો મારા કશો વાંધો નહીં ખાલી અમે તમે- ટોયકો પાડીએ તમે આવી જજો એ બાજુ હા. કશો વાંધો નહીં, ચાલો. બીવાતા ના પાછા ઊંઘી ના જતો પાછું જીવને પેલા કુંભકરણ ના ગોરી અમે તો નહીં ઊંઘી છીએ પણ તમે ના બીવાતા હો એ જોલાલ માથો હળો લે પણ શું કરવાનું કાઠું કોમ તો છે નાકામ ચોકી મને આલીશ પછી પેલા ગાડી રાખતો તો રાખી દીધી છે પા તો અમુક ખબર પડી કે રાતમાં આવા જાનવર આવશે અને આ રહેશે શિકાર શોથી છૂટી થઈ જાય છે ને તો સીધી વાડીમાં જ આવી જાય છે ના હોય તો એક કામ કરવા દે નેતો તો નહીં જ રહું નહીં ડોલું આવી જાય અને નજીક આવી જાય તો ફારી ખાય એટલે જાનવરનો કોઈ વિશ્વાસ ના રખાય ના હોય તો ઉપર ચડીને બેહવા દે કોઈ ઉપર તો નહીં ચારા કા કશો વાંધો નહીં એક વખત ઉપર ચડી જાય ને ધાર્યું હંગાથી લઈને જ ઉપર ચડવું છે આય પછી કે જોલાલ હા, ભણા. આટો મારીને આયા ને હા. આમ ના તો ઘણી વાર આરામ કરીએ આ આખો દાડો કોમ કર્યામાં ને કર્યામાં એવો થાક લાગે છે ને જોલાલ હા જાગજો પાછા હુઈ ના જતા હો હા જાગું જ છું ઓહો પાછા તો તમારું ઠેકવાનું એવું પાછું હુઈ જા તો હુઈ જા આબાજ તો ઊંઘે શું નહીં ને આબાજ થી રેસ આવત તો ના ના આબાજ નહીં ઊંઘું ના તો પેલી બાજુ ઊંઘવા દે ભણે એ ભણે શું થાય તું પેલી બાજુ હું આ બાજુ ઊંઘું કેમ એ બાજુ રૂધો પણ આવે છે અને આ બાજુ થોડો વાયરો અડે છે કેટલા તું એ બાજુ લ્યો એ બાજુ ઊંઘો જાગજો હો હા હા જાગું ઓલા કે હું પાછો આખા દાડાનો આ થાચો છું બેસો ને બેસો પાણીને સાર પૂળો કર્યો ને પાછું ઘાસ વાઢ્યાયો ને આબાજ તો ઊંઘ્યો છું રેસ કરીને આબાજ થી જ આવી હતી નક્કી ના કહેવાય આ તો આબાજ થી આવે રેસ ના તો આબાજ નહીં ઊંઘું પેલી બાજુ ઊંઘવા દે હે ભણા હા, ઓય, આ બાજુ ઊંઘે કેમ? આબાજ ડોહા વધારે કરી છે એટલે હા? ઓવા તું એ બાજુ આ તમને શીખા ડોહાને સારું કરજો મોઢ ઊંઘ આપતા થાય ત્યારે પાછું ચાલુ કરો એવી બીક લાગે હે ને. આ સરપંચને વાયકાન ચોકીમાં મને હોય લાયા છે રાતી ના આવ્યો હોત ને તો સારું તો ઘેર આર્ટિસ્ટથી ઊંઘી જોત પણ હું કરા ઊંઘું હા ભણા ઊંઘો કે ઊંઘો શું કરો છો હા ભણા ઊંઘું છું તાણે હે ભગવાન ભગવાન આ શાળે કેરીઓ પાકશે રહ ભેગા થવું ભણા હા ભણા ઊંઘ નહીં આવતી કેમ બગાવ આવે છે ઓવા એ ભણા હા કોક ખખરાવે છે ના તો તું આ બાજુ ઊંઘે માર ભાઈ કેમ કોક ખખરાવતું તું મને લાગે છે આખી રાત હમણાં જતી રહે કરી ઓછી હોય ને ઓછી હોય કરે આમાં તો હું કરું એક કલાક આરામ નહીં કરવા દો આટલા બધા હું બીવો છો આટલા બધા હું બીવો છો બીવા તો નહીં આ તો મૂસો દોઢ વેચની રાખો છો ને ભણા ઊંઘે ઊંઘી જા ઊંઘ જે ઊંઘ મોડ ઊંઘ આપવા થાય છે 5 મિનિટ વોઇસ મેકાય છે ને પાછા કે આ બાજુ ઊંઘ નહીં આવતી ભણા ના હોય તો તું બેહી જા અને હું ઊંઘું પછી હું બેહી જાઉં પછી તું ઊંઘજે એવું કરાતું છે બુદ્ધિ છે કે નહીં આટલા બધા હના બીવો છો આટલા હદ બધા હના બીવો છો કશું નહીં કીધું કોઈ જાનવર હોય તો જતું રહે આ ખોટા કેમ કરે એ તો ઊંઘમાં એ આખો મને તો કરવો બીવડાવે છે પડે. તું. ઊંઘો બરોબર નો હલવાનું છું 7,000 રૂપિયામાં આ ચોકી ના રાખી હોત તો સારું હતું આ ખેમલો કહેતો તો વાત સાચી છે હો મને એવું જ લાગે છે કે હવારે કુદરત તારા ખજાને ખોટશું પરી લઈ લીધા જીવન મને લાગે એવું સ્ટેટસ ચડાવશી ખરા બધા હલવાનું તો શું? એ હો પણ હા આવ તાર મોમો ઘેર તો નહીં જતા રહેવાય ને જીવનલાલ ઘેર ના જતા રે આ તો વાડી છે વાબાની થોડો કોઈ ખરાબો છે મામા સરપંચ એ મામા ઓ સરપંચ ઈરાદો ભણા સીતો ખરા કશો વાંધો નહીં જાગીએ છીએ બત્તી બંધ કરો તાય તાર ઊંઘો મને ખબર હોય ના જોય ઘેર તો હે ભણા હા ન હોય ને તો તું મોચામાં ઊંઘ અને હું ન્યાસળ ઊંઘું કેમ ઊંઘ નહીં આવે મોચામાં એટલે આપણે બધા ફાવા નહીં હરખું એટલે
કંટાળો કરાવી દીધો તમે તો કોઈ જો ને ઉભા તો કેજો પાછા આસુબાના ઉભા ના તો મોતા સુધી ઉલાડી મેલશો હા. બહુ બીકણ પૂછે નેચર ચીરીઓ સરસ છે માર ભાઈ હા? ઓહ ચોપડ ખાધું તું ચોપન નહીં ખાધું પણ પેલી ડોસી જીન બધું વેળા શકે એટલે ચીરીઓ કરવા માંડી. આમાં શું કરવું કોઈ ખબર નહીં પડતી તમારે તમે મને અડધો કલાક નહીં ઊંઘવા દો હો પછી રાતનો ઉજાગરો કરાવશો તું થોડી વાર બેહલે કે હું ઊંઘું પછી તું ઊંઘજે. એવી રીતના ના બેહી રવાય બુદ્ધિ છે કે નહીં એટલે ખબર પડે કર્યા છે આવા તો બગા ચલા સમંગ નો ભણા બગાવો તો સર્યા પણ એ ભણા હા હું થયું પાછું ના હોય તો તું ઊંઘી જા હા. અને હું જાગું હો કશો વાંધો નહીં સારું ઊંઘી 3 કલાક તમે જાગો અને 3 કલાક હું જાગો જા. ના 2 કલાક જ 3 કલાક તો પણ હવાર પડી જાય મારા ભાઈ એટલે હો તું ઊંઘી જા 2 કલાક હા ખાલી રેડો જાગો એ હાલ આ લાકડી રાખો લ્યો લાકડી જોજો પાછા 10 મિનિટ ઉઠાડો ના ના બોણા ના ઉઠાડું બોણા તને શું ખબર છે જીવનમાં ચાલાક છે રેસ આવશે ને તો મોરા આવશે કે એટલા કરી જીવનમાં ઊંઘશે અને બોણા તમે જાગશો પહેલો હુમલો તમારા ઉપર થશે મોરા આવશે રેસ એટલા કરી મને જાગવા દે. રાતી ગમે તે વગરા આવ્યા હોય ને એટલે 4 વર્ષો જોવું નક આ નેતર રહું હોય ને તોય બીક લાગે છે ઉપર ચડ્યો હોય ને તોય બીક લાગે છે નહીં નું આમ પકડું અને હુઈ જાઉં અને મેં કહી જાય તો મારા તો રોમ રમી જાય કે એટલે આજે ઊંઘવું નહીં જાગવું તો સજ કકરાટ થાય છે કોકનો જીવણીઓ કહેતા હતા સાચી વાત છે આવડું મોટું જીવણીઓને તો રેશ કહેતા હતા આ તો રેશ નહીં કોક બીજું જનાવર છે ધોધ છે બડા મોટા છે જીવણીઓને કહેતા હતા કે રેશ આવી છે રેશ નહીં આ તો મોટા ને મોટા ડોરા છે એનું મોટું શેવરું મોટું છે આખા ને આખા કરી જાય હે ભગવાન હે રોમાપીર નેસાઈ નું પૂરી જાય હે રોમાપીર બોલવું નહીં જો બોલ્યો ને તો સીધું ઉપર આવી જાય તો મોત છે જીવનીઓને હું ના બી હોય મારા સંબંધ છૂટી ગયા છે ને હે ભગવાન હે રોમાપીર હે માતાજી આજ બતાવી લેજો હેડી જીવનીઓ ઈવન બાજુ જ જાય છે જીવનીઓને જાગતા હોય તો સારું જો નકર ઊંઝાય છે ને તો ઊંઝેલા ખેમો કહેતો તો જીવન તારું હવારે ટેટસ સડી જાય મને તો એવું લાગે જીવનિયાનું ટેટસ ના સડી જાય હવારે એ જીવન બૂમ તો પરાય નહીં તો બૂમ પારું અને પાછું વળી જાય તો એ ભગવાન બતાવી લેજે જીવનનું પોણા બેનું બતાવી લેજે બૂમ પડી જીવણીઓને ભણો બે નાઠ્યા હારું કર્યું નાહી ગયા કેરીઓ તો કાલે પાકશી પણ અમે હવે પાકી જોત અમે ના હોય તો મારે ઉપરી તો જવું જ પડશે પોણને હોય નહીં ને એટલે મારે ઘેર જ જતું રહેવું પડશે નકર નહીં હોય પાછી આવી શેરી પડી રહીશ જીવણીઓને ચોકીમાં આવ્યા છે તે મારે તપાસ તો કરવી પડશે આજે શિખર રેસ પકડી છે કે નહીં પકડતા તો નેસા આવીને જ ઊભી રહેશે મારે ખવું છે રીતના આ પૂંજા વાળો હોય હું કામ મરવા આવે છે જે હોય હતા એક ઘેર નાહી જશે ને આ મરી જવાનો છે જીવનિયાનું ટેટસ સરતર છે તારું સડી જવાનું છે ટેટસ આજે મારા ઓરસા ઓબન વાડીમાં એક જ દેખાતા છે નહીં આ રખવારું કરવા છે શું કરવા આવ્યા છે જ્યાં છો હોય રે
હું વાયકર ચોકન આવી જો રેસ પણ મરે આજ તો મર્યા. રેસ મારી હારી જબરી છે હો. બધા ફટેરો વેરી જા ફટેરો. હું કહે છે પેલા બે જણા તો ખાલી જઈને હાથ અડાડ્યો ને હા પટ્ટીઓ મેલી મેલી નાહી જા. અને અમાર પેલો ગોબરબાનો શિયો મુસર અરે મૂછો લેવાય નહીં રહ્યો. ઓવા અને પેલો કાળિયો રહ્યો ને હા. એ તો આઈને તરત જ વચ્ચે જતો રહેલો લાગે છે. આ હુકા મરવા આવ્યો છે વાયકણ હુકા મરવા આવ્યો છે પુંજા વાળો. ઓય તારા બાપને હું ગાલી તું જો એ બાથે પડી જો પુંજા વાળો જો આજ આ તો દોત કાઢ હે પાછો તારા દોત નેકરી રહે આજ હે એક નંબરનો ફટ્ટુ છે ફટ્ટુ આપણા ગામનો સરપંચ. સરપંચ નહીં ગયો ચોમા કાકા આવ્યો જ નહીં. ના, આઈને તરત જતો રહેલો છે. ઘણું બકતો તો ને અને પેલો જીવણિયો અને પેલો ભોણિયો બોય પડતા નાહી ગયા છે. ના હોય, ઊભા હવારે જ ભેગો નહીં થાય રહ્યા. ને તો કે મૂછો કાઢી નાખતા રહી. અમુ ખબર પડી કે આ પુંજા વાળો રાતી સિવાય નેકરતો નહીં અને આ વાયકણ રે સંગાજી દોત કાઢે છે. અવાજ મોંથી આવ્યો તાને ખબર પડી કે મોય આ મૂર્છન્ય વાળો છે. આખા ગોમ વાળોના બીવરાઈ અને આ ગોમમાં ખોટું લઠ્ઠું ગાલી દીધું છે કે રેશ આવી છે વેમ ગાલી દીધું છે ગોમ વાળોને. મને એવું લાગે છે અરે કેરીઓ ખાવા જાય છે. કેરીઓ ખાવા જોઈએ ને તો જાવડીને જતું તો રહું જ છે. તમે ખો કેરીઓ તમે કેરીઓ ખાવા આવ્યા પણ ખો આજે. ચોમા કાકા હા આપણા આયર્યું રાજરીને છુપાયેલું જ રાખવાનું છે. અને બધા આખા ગોમવાળામાં બીવરાઈ જ રાખવાના છે. વધારે કદી કોઈ અવાજ ના કરવો જોઈએ. ઓવે. દેશને કરી નાખવાનો. એક કેરી નહીં લેવા દેવાની. નો દોતે હાથું નહીં મેલવાનું છે માં. એક એક માં. કેરી નહીં લેવા ના હોય દેવાની. તો યાર હા. વચ્ચે વચ્ચ જતા રહીએ હાલો. એની કેરીઓ મોટી છે ને વધારે છે બરોબર. અમે એક કામ કરજો. હા. આ મોરું પૈસા ભરીને લાવે છે ને મોરું બહાર કાઢો પૈસા વસૂલ કરવા આમાં તો પડશે. આખી રાત જેટલી કેરીઓ વેની હોય ને હા. એટલી વેનો કોઈ ચિંતા જેવું નહીં. મને આમાં કાઢજો મને ગભરામણ મારે છે. કોઈ નહીં કાઢવું. હા. તું આગળ હેડ કાઢ દે પેન હેડ. હા. મારા અંગત અંગત હેડ દેખાય તો છે ને. ઓવા ઓવા. મારા બેટો ઈ જોર બુદ્ધિ વાપરી છે. જો કે ગોમ વાળાને બીવરાયા છે. આખા ગોમ વાળા કી રેશ આવી છે ને રેશ એરાય બનીને આવ્યા. જો કે રેશ આવી છે ને ગોરીલાનું પહેરીને આવ્યા છે. આ તમારી ચટણી કઈ નાખવી દો તો તમે ખાવા વચ્ચો વચ ઓબા કેરીઓ ખાવા જો. હાલ જ ભોણાને જીવણિયાને બોલાવીને આવું છું. મારા બેઠા જીવણીઓને જીવ લઈને નાહી જશે. હું મારા ગમે તે પોહલાઈને લાવવા તો પડશે. લાલ કાઠું કોમ છે અને હેડી આપણા પહાણા જાય રેશ આવું તો જાણી જતા રહું કે લાલ આપણે તો આવતા રહ્યા પણ મારા મોમાને ખાઈ જા ફાળીને ખાઈ જા. ભોળા તાર મોમાની ચિંતા કરે નહીં આપણી ચિંતા કર. તાર મોમો તો નાકામ હતા ને તે વહેલા જતા રહ્યા છીએ આપણને કહેવાય નહીં રહ્યા. ના જતા રે મને ખબર છે. એટલે ભોળા જતા રહ્યા છીએ ના હોય તો આપણે નીકળી જઈએ. ના, ઈવન પહાડ તો જવું જ પડશે જીવનલાલ દબાતા ગમે તે કરે. એ પણ અમે છે રીતના દબાતા જવાનું પેલી રહ્યા છે ને. જીવણીઓને સીધા ઘેર પહોંચી ગયા હોય ને એવું લાગે છે ઊભી પૂંછડીએ. એ સરપંચ રહ્યા છે હવે તો. હેડો, હેડો, હેડો. શાંતિ રાખ. આપણા વાડીમાં રેસ આવી જઈશ. જીવણિયા મારા ધબકારા તો વધી જ જતા હો. મને તો એવું થતું હતું કે અબા ઉપર અટેક ના આવી જાય. બાબુજીની વાડી પાછી આલજો. આપણે નહીં રાખવી. મારે ચોક્કસ નહીં રહું. એ જીવણિયા ઘેર જતા રહી. જોયું ને જોયું જોયું છે સમર છૂટી જાય ને. સમર તો જીવણિયા અમે રેસના છૂટી રહે. શું વાત કરે. તને ખબર નહીં જીવણિયા આ સરપંચ રહ્યા ને બધું જોડીને આયા છે. રેસ નું બંધીને આયા છે કારણ કે ગપ્પો મારશો નહીં. તમે આજ સુધી લઈ કદી જવાના. પાડું છૂટ્યું તો નહીં બંધ્યું અને રેસનું તારા બંધાય. જેવો હું ફટ્ટું નહીં. સાચું લે કહે? હેર બતાવું. સાચું કે ઓવા બચ્ચા કહી દઈશ. હેર હેર પાછો હેર આ તો કીધું જીવણીઓને શિકાર શો નાખી ગયા. મેં વળી કીધું માર મોમો શું જતા રહ્યા. સરપંચ અમાર પહાણ આવી જતી સારું થયું. અમે તો મહિના નાખે બે જણ. જીવણિયા ગભરાવાની જરૂર નહીં. હું ના ગભરાય. અમુ તો રેસ ને ખરા ને આપણે વચ્ચે લઈ હે ને ગોમ વચ્ચે લઈ જઈએ. ચિંતા કરે ગોમ વચ્ચે લઈ જઈએ. આખા ગોમ વાળો બધા બતાવીએ. ના ના, અને તો પેલા તમે બે જણા રહ્યા ને ઈ વન તો પેલા બોલાવાના હો. શું કીધું કોનું બોલાવા છે? પેલા નતા કેતા ફાડતા
ઈવન ચિયા ફાડતા આ નહીં મૂર્છન્ય વાળો પેલો પુંજા વાળો ઈવન પેલા બોલાવાના ગોમ વચ્ચી અત્યારે જ બોલાવો ઈવન લે ખબર અંગાથી યાર તું ના તારી મરદ છું તો મોચામાં ચડી જાય ને એ નહીં જ્યાં જીવણીઓને ભણો ને સરપંચ તો જોયો જ નહીં. એ જમા કાકા હા ના હોય તો એક કામ કરો, હા અત્યારે તમારી તાકાત હોય ને હા. એટલી કેરીઓ પાડી નાખો. હું રેસ બની અને આટલે બેસી રહું છું, આટલે ઉભો રહું છું, એટલે કદાચ કોક આવે ને હા. તો ભાલી ના જાય, અને ભાલી જાય તો પટ્ટી મેલી દિવાઈ નાખી જાય. આ બાબુજીની વાબાની વાડીમાં હા. સૌથી વધારે કેરી આવી ને તો જો ખાલી ઉપર ઉપર જ આવી છે બધી જેવરી જ ઉપર નાખું ચડી અને બધો પોદો સુધી પાડી નાખો. બરોબર પછી લઈ જેવરી નાખું. પાછી 4 દાડા શેરી રેસ લાવશું. એ જમા કાકા હા થોડી વાર બહાર કાઢજો મને. બંધ ના કરવું ઓ થોડી વાર બહાર કાઢો. ક્ષમા કાકા આ રેસ બનવું બહુ કાઠું કામ છે મારા ઓળખ્યા એવા નાઠા છે ને પીપુડીઓ વગાડતા ને વગાડતા. હું તો શું કહું છું હા ના હોય તો આજે તમારા મનમાં ઈચ્છા થાય ને આપણા બાપની જ વાળી છે ઉપર ચડી મારો તો અને બધું ખંચેરી નાખો સાહેબ. મારો તો એવો વિચાર છે હા. ના તો હવારે ડાલુ બોલાવીએ એ ક્ષમા કાકા આજે તમારે જેટલી પાડવી હોય એટલી ડાલું પાડવી હોય તોય અને ટરક ભરીને પાડવી હોય ને તોય સીધા માર્કેટ ભેગા થઈ જઈએ. આમાં પાછું ખરું ને હા. રેસ 4 દાડો શેરી આવશે મારા આગળ રોજ રોજ ના લવાય. બરોબર. ઉતાવળ રાખો. એ ક્ષમા કાકા હા ઓય આવો કે ભૂલી જા કે હું પાછું હું છે તારે મોય હવા ભરીને પાછો ફુગ્ગો ફુલાડી દેવો પડશે નહીં કોક ભારી જાય તો લોતા પડે ખબર છે ને નહીં પડતી. તને પેલા રેસ બનાવી દેવ એટલે વળકન કોઈ આવે ના રેસ નું પાણી ખબર પડી. બસ બસ ક્ષમા કાકા કમ્પ્લીટ. અમુક ના હોય ને ચડી જાઓ બાપર. યા મોચામ શાંતિથી ઊંઘી જા હે? આખી રાત બધા ઓબા જેવરી નાખ. જીવણીયા આજ ખેલો પૂરો કરી દેવાનો, ગભરાતો નહીં. દેખાય છે જીવન? એ પણ તાર મોમો તો મહિના ખવા લાયા છે કો આપણે તમે તો કહેતા હતા બોધીને આવ્યો છું ને. આ રેસ તો રખરા છે જીવણીયા એમ કહેતો તો કે જે હું બંધવાની છે. જે બંધી કાઢો જો અમે અહીંયા બસ હું નહીં આવતો, જીવન જો હું નહીં આવતો. તોય નહીં જવું, તું વાયકણ ઉભર કે બંધવા તો હું જઉં છું. જીવન જો હું રેસનું બાથે પડું ને એટલે તમે ભણો બે રહે ને રાસ લઈને આવી જજો, રોઢવું લઈને. ઓવો એ ભોણા તાર મોમો બાથે પડો જોઈ ના હોય તો તાર મમ્મી સમાચાર હાલ તમે તો હંગાતી જો હું નહીં આવતો. હું નહીં જવાનું એ આટલો બધો હુકાબી હોય છે. મહિના કરીશ મહી નાખશે તો પેલા મનવી નાખશે કે નહીં જવું, રવા દો કે પડે. ના, પણ આજે ખરો ને પિક્ચર પૂરું કરીને અરે મેળવાનું. ખાવા દે કેરીઓ મુઈ એટલી ઓછી આ જો ભાઈ ભરાયેલી છે ને રાસ, હું જાઉં છું, તમે બે જણ પછી લઈને આવો. બોલાલ આ કોક નવું કરાવશી હો, કોક નવું કરાવશી. ભોળા અમારે સ્ટેટસમાં ચરાવવું જ પડશે કુદરત તારા ખજાને ખોટ શું પડી લઈ લીધા તારા મોમાને સાચી વાત છે. અરે ઉતાવળ પગલું ભરી દેશે ખોટું. હવે તો જજો જીવનલાલ, શેરી શેરી જજો જજો. જવું તો પડશે જ આ તો લડી જ લેવું છે. જીવન લે ફાડી ખા ગમે તેમ ડૂસા પડે તો તારું કશું વરવાનું નહીં. આજે આઈ દે લે જીવણિયા, આઈ દે. બોડું ભાઈ નાખ્યું છે, બોડું પકડી જતો બંધી કાઢો, બંધી કાઢો. કેમો પકડાઈ ગયો અમુક મારું શું થશે ના હોય તો મારે તો ઓબા ઉપર થી ઉતરવું નહીં. ઈવન શો ખબર છે કે હું ઓબા ઉપર છું બોલે કે લપન બેસી જવા દે નકર મોત આવી જશે. જીવણિયા મોઢું એનું પકડી પાડી દે. જે રીતના ડૂસો પડજ્યા રે બહુ વચ્ચે લઈ લે હું ગામ વચ્ચે લઈ લે જીવણિયા. પણ ઓય વાડીમાં જ કુઠી બારી લીધા, ના હોય તો પેટ્રોલ લઈ આય લીટર ગામમાં થી બરાબર સોટી ભડકો કરી કાયમ નું દુઃખ કાઢી રહ્યો છે. એવું ના કરતા બારી ના કૂદતા. હું બોલું રેસ બોલી રેસ નહીં, હું ખેવો. હા. હું શું જીવણિયા બાર નેકર, બાર નેકર. કેમલા તમે ઉભો રે, હું કાઢું. ટોકન દરવાજો છે. એ સરપંચ બૈરામાં પાછળ બે ચેનીઓ છે, ખોલો. એ જોડ્યા ખોલજે. અરે બૈરામાં ચાનો ખુલી જાય જીવણિયા, ખોલ ખોલ. મારા બેટા જોર નાટક કરી દો. હા ખુલ્લી ખુલ્લી ઉભા રહો. ઉત્તંડો હોય નાટક કરતો ને તું એ નાટક કરતો. જીવણિયા ખોલ ખોલ. આ જીવનની દવા કઈ નાખવાની છે.
ઘણા દારે મેર આવ્યો બહાર તો કાઢો પૈસા બહાર તો કાઢો એમાં જબરો નાટક કર્યો છું હો આ જીવણિયા આ પટ્ટા ખોય છે આ બાજુ પટ્ટા ખોલો બધા પટ્ટા ખુલી જાય તારા આમ. તારા પટ્ટા ખુલી જાય હો ફસાઈ ગયો આ ખેમાની વાતમાં આવીને ફસાઈ ગયો અમો શું થશે બોલવું નહીં બોલ્યા વગર બેહી રહું છે ભોગ્યા વગર મેલચી નહીં આવે પણ હલવું નહીં હોય તે ખેમા તો પકડી પાડ્યો છે મારું શું થશે સરપંચ એ જીવણિયા આ બાજુ પકડ આ બાજુ જબરી ભેંસ લાવ્યો તું તો ભેંસ નહીં રેસ તો જે જીવણિયા ના ના આ ઉતારીને નાહી ના જાય પાછો તો જે પેલો ટપાલી બીજો મને ખબર નહીં ઉભા રહો સરપંચ ઉભા રહો મારી વાત તો સાંભળો. ઉભો લાય. મારી વાત તો સાંભળો પણ. કાઢ આ બધું કાઢ આ શોતે લાયો છું તે નાટક જો તે જે પેલો બીજો હતો એ મને ખબર નહીં આયા જ નહીં તે જે પેલો તું બોલ ખેમા. આ પેલા રે ઓબા ઉપરથી કેરીઓ ખોઈ છે ઉતાર જીવણિયા ઉતાર એ ટપાલી ઉતાર જો વાંચી ડગલું આગું પડ્યું ને તમે એની વર રાખો તો જોઈ છે ને સાપોટે પડી રહે ચટણી કરવા લેવા આવ્યા હતા હવે ચટણી થઈ જશે આ હમણાં તમારી ચટણી થઈ જશે મારા બેટા ગોમમાં સેવી બીક ગાલી છે પાછી રેસ આવી છે રેસ તો આવી છે જતો ના રહો આવી છે આવી અમે છે નાહી જ હા જાય છો આ નહીં પકડેલો બીજો આ ઉતર આ બાજુ આ બાજુ ઉતર આ એ બાજુ તો શોભો કાકો ઉતરતા છે મને ખબર નહીં. ના ના હે ઓય પકડી લાવ આ પકડી લાવ આ કેરીઓ ખાવા ઉભો કેવો થાય. નાટક કર્યો છે સરપંચ ખાલી બીવડાવવા બિરાવા હતા બિરાવા હતા મજાક કરતા હતા મજાક અમે મજાક કરીએ છીએ અમે મજાક જ કરીએ જવા દો કે છીએ બંધી કાઢ ચોપડા બંધી કાઢ શું લેવા બોલતો છો પણ આ ખાલી મજાક કરીએ છીએ ચટણી હા? ચટણી ખાવા આયા છે લે પારા ખોડી ખોડી નાખજે ચટણી થઈ જાય ખેમાન ચટણી વાપરી હતી આ બનાવીએ તને હારી પાડતી હોય એવું લાગે તો આ જેટલી વખત રેસ આવે ને એટલી વખત સરપંચ 10 મણ 15 મણ કેરીઓ લઈ જતા હું ચટણી કરતા છીએ આટલી બધી ચટણી કરતા આટલી બધી ચટણી શોભા કાકા હારી પાવે છે. હું તો બચ્યા કોઈ શાક ખાઉં છું આયા કોઈ છે જીરું ઘઉંની નાખું રોટલી અને જીરું નાખું ચટણી બે. ના ના મજાક જ કહું છું કોના અમુક મજા આવશે જો કે સરપંચ આ સિવાય બીખો ગાલતા હતા પાછા અને મારું ટેટસ ચડશે કે તમારું ટેટસ ચડશે એ જીવન એમ કહેતો તો ખાલી આ જો કે જીવન આગે જા ચટણી હંગાતી રોટલો જોશે તો ખરો કે ના ના ગવાની રોટલી જો હંગાતી રોટલો જોશે તો ખરો કે કરી દો ઓય જીરું નાખું ચટણીમાં જીરું નાખું બનાલો તને બહુ ભાવ વધારે બહુ ભાવ ચટણી સરપંચ બાજામાં ચોરી દો મફત અમે કદી નહીં આવીએ બચાવ કદી નહીં આવીએ તમારી તું વાડીમાં કદી નહીં આવી કદી નહીં આવી ને તારા જેવો જુઠ્ઠો તો ગમો બીજો કોઈ નહીં બીજો કોઈ નહીં જમા વાગે છે ના ના ચટણી તો મેઠી લાગે જ કે હજી ગોળ જોશે કે તમે ગોળ નાખો પર ખાવો ખાવો લેવો છે જી? ખાવો ખાવાનું છે જી? કેવી લાગે ચટણી ચટણી કેવી લાગે હા આ અઠવાડિયે ઘેર આયા ને અમારું તેલ કાઢી રાખ્યું જીવન બેનું થોડું તેલ આપ તેલ આપ અમારું બેનું તેલ કાઢી રાખ્યું આયે કદી વાડીમાં આયે કદી નહીં આવી કોના કદી નહીં આવીએ વારી ના હો ચટણી મેઠી લાગી મને નહીં શોભા શું નાટક ઓય, અમારા તો ધક્કા વગર થઈ જતા રોજ કેરીઓ જરી દો આજ પછી જિંદગીમાં કદી આવું લાયે એ કદી નહીં લાવું શોભા કાકા શીખવાડી દઉં. મારો બાપે મુઠ્ઠન ને જેવો જ હતો કોના બાપુ રે ને એના જેવો હતો આ ડગલી પહેરી એના જેવો મરી હતો ગયો એનો બાપો ડગલી પહેરીને મરી ગયો આમ ના આમ હા બંધેલા રહ્યા કાલ આખું ગામ વાકેન બોલાય સરપંચ એ જીવણિયા મને છોડી દે ખેમલો લાવ્યો તા બરું બોલે વગર ઉભો રહે આશી રાત આવતા બોધી રાખ્યા ને મેલ મેલ કરી લાકડીઓ સરપંચ હા ઓય ઈ બોલાવણ કે સોરવાણ કે 1 લાકડી આલો બૈરામ ઓહો બોલે તાણે અલ્લે જીવણિયા અલ્લે ઉભો થા જીવણિયા મોઢામાંથી અવાજ નીકળે ને તરત જ લાકડી આલે દેસણમાં ભાઈ નાખ દેસણ ભાઈ નાખીવાના હવે ભાગી જ નાખો આ જો કે ચટણી મેઠી લાગી છે આપણો વાયકન એક ભૂત રહે ખબર હે ને ના હોય ત્યાં કોઈ રહું નહીં ઘેર જતા રહી હવારે આવશું. એવું કરવું સવારે. સરપંચ એ જીવણિયા
એમાં ફસાઈ તો જ્યાં તમાર ચટણો મેઠો લાગ્યો તો તમાર કેરીઓ ખાવી હતી અને તમાર કેરીઓ જેરબી હતી બરોબર ની પણ આ ગોરીલા વાદરો તું લાયો તો કા શોમા કાકા આ હું તો બરોબર નાટક પેલા કારિયાને પટાવવા લાવ્યો તો મને હું ખબર એને ખબર પડી જા એને પટાવટ લાયા તા પણ અવરું થઈ ગયું હાથ તો પેલું પુત્ર સવાય કરે મને ખબર નહીં સરપંચને કીધું શોમા કાકા હવે બીક લાગે છે. મને બીક લાગે પણ હું કરશું